ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો અહીંયા મેં બનાવ્યું છે રીંગણનું ભરતું, જે દરેકના ઘરમાં તો બનતું જ હોય છે. અહીંયા મેં પહેલી જ વખત માટીના વાસણમાં રીંગણનું ભરતું બનાવ્યું છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હતું. તો ચલો બનાવવાની શરૂઆત કરીશું. તો અહીંયા મેં 2 મોટી સાઈઝના રીંગણ લીધા છે. જે ભરતા માટે રીંગણ આવે છે તે મેં અહીંયા લીધા છે. તેને સારી રીતે આપણે ધોઈ અને લૂછી લેવાના છે. હવે અહીંયા હું રીંગણને તવી ઉપર શેકું છું, એટલે આ રીતના મેં 2 ભાગ કર્યા છે. તમારે ડાયરેક્ટ ગેસ ઉપર શેકવા હોય તો પણ તમે શેકી શકો છો. તો અહીંયા તવીને બરાબર ગરમ થવા દઈશું અને પછી તેના ઉપર તેલ લગાવીને રીંગણ પર પણ બંને બાજુ આપણે સારી રીતે તેલ લગાવી દઈશું અને પછી તેને આપણે બંને બાજુથી સારી રીતે શેકાવા દેવાના છે. તો અહીંયા આપણે તેને બંને બાજુ ઉલટ પુલટ કરીને તેને સારી રીતે રીંગણને આપણે શેકવાના છે. તો અહીંયા હું તવી ઉપર ટામેટાં અને લસણને પણ શેકવાની છું. તો ટામેટાં પણ મેં 2 નંગ લીધા છે. તેને પણ બંને બાજુથી આપણે તેલ લગાવી દઈશું અને 8 થી 9 કળી લસણની લીધી છે, તે પણ આપણે તવી ઉપર શેકી લઈશું. તો આ રીતનું બધું જ તવી ઉપર શેકી લેવાનું છે. હવે જોઈ શકો છો કે બધું જ આપણું શેકાઈને તૈયાર છે. હવે રીંગણ અને ટામેટાં ઉપરથી આપણે છાલ કાઢી લેવાની છે અને છાલ કાઢ્યા પછી બંનેને આ રીતના આપણે ચક્કાની મદદથી તેને મેશ કરી દઈશું. તો જોઈ શકો છો કે ટામેટાં અને રીંગણ આપણે સારી રીતે તેને ક્રશ કરી દીધા છે. હવે અહીંયા મેં માટીનું વાસણ લીધું છે. તો તમે માટીનું વાસણ યુઝ કરો તો પહેલાં તેલ નાખીને પછી તમારે ગેસ ચાલુ કરવાનો છે. હવે અહીંયા તેલ ગરમ થાય પછી તેમાં જીરું, હિંગ, મીઠો લીમડો, સૂકી ડુંગળી, લીલું લસણ, લીલી ડુંગળી નાખીને સારી રીતે તેને આપણે ચડવા દઈશું. ડુંગળી સારી રીતે ચડીને તૈયાર થઈ જાય પછી તેમાં જે લસણ આપણે શેકીને રાખ્યું હતું તે લેવાનું છે. ક્રશ કરેલું આદું અને લીલા મરચાં લઈશું. તો આ ત્રણેયને પણ તેમાં એડ કરીશું અને તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો સારી રીતે આ રીતના મિક્સ કરીને બધું જ સારી રીતે ચડી જાય પછી તેમાં મસાલા એડ કરીશું. તો અહીંયા હું ધાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મસાલાને પણ આપણે સારી રીતે સાતળવાના છે. તો આ રીતનું બધું જ સારી રીતે સાતળાઈને તૈયાર થઈ ગયું. હવે જે ટામેટાં આપણે ક્રશ કરીને રાખ્યા હતા તે અને રીંગણ બંનેને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ કર્યા પછી ઢાંકણ બંધ કરી દઈશું અને 5 મિનિટ માટે તેને થવા દઈશું. તો જોઈ શકો છો કે આપણું ભરતું બનીને તૈયાર છે. તેની સ્મેલ તો ખૂબ જ સરસ આવે છે અને ખાવામાં પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે ગેસ બંધ કરીને તેમાં લીંબુ એડ કરીશું અને મિક્સ કરીને તેને બાજરીના રોટલા સાથે સર્વ કરી દઈશું. તો તમે પણ ચોક્કસથી આ સિઝનમાં ભરતું બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.